નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લવણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના જૂના બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો, મહિલાઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરીએ પોતાના સ્વખર્ચે ₹30,000 ખર્ચીને 8 સીસીટીવી કેમેરા લગાવ્યા છે. સરકારી મંજૂરી કે બજેટની રાહ જોયા વિના કરવામાં આવેલી આ પહેલને લોકો દ્વારા સરાહના મળી રહી છે. જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં લાંબા સમયથી સુરક્ષાને લગતા પ્રશ્નો અને અસામાજિક પ્રવૃત્તિઓની ફરિયાદો સામે આવતી હતી. તેને ધ્યાનમાં રાખીને ડેપો મેનેજરે HD અને નાઇટ વિઝન સુવિધાવાળા સીસીટીવી કેમેરા સ્થાપિત કરાવ્યા છે, જેના કારણે દિવસ ઉપરાંત રાત્રિના સમય પણ દરેક હિલચાલ પર નજર રાખી શકાશે. ચેતનભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેમેરા કાર્યરત થતા મુસાફરોને વધુ સુરક્ષિત વાતાવરણ મળશે. ખાસ કરીને મહિલાઓ અને વિદ્યાર્થીઓ સાથે છેડતી, રોમિયોગીરી, મોબાઈલ અને પર્સ ચોરી જેવી ઘટનાઓ પર અંકુશ લાવવામાં મદદ મળશે. કેમેરાની સતત નજર હેઠળ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોને ઓળખવામાં સરળતા રહેશે. ઉપરાંત બસો સમયસર પ્લેટફોર્મ પર આવે છે કે નહીં અને બસ સ્ટેન્ડની દૈનિક કામગીરીનું પણ અસરકારક મોનિટરિંગ કરી શકાશે. સ્થાનિક લોકો અને મુસાફરોએ આ પહેલને આવકારતા જણાવ્યું હતું કે સુરક્ષા વધારવા માટે લેવામાં આવેલું આ પગલું અન્ય જાહેર સ્થળો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.